કોઈ મળે નહીં, મારું કોઈ નહીં મળે. છોકરા સિવાય કોઈ નથી ભાઈ, એકલી છું. બીજું પરિવારમાં બીજું કોઈ નથી? કોઈ નથી, બધા ગયેલા. નમસ્કાર દોસ્તો, અત્યારે અમે સુરત સોટા બજારમાં છીએ, સોની ફળિયા, અને એક એવો પરિવાર છે કે જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવે છે. અને એટલા બધા અમે પરિવારને મળ્યા, પણ આ પરિવારની કંઈક વાત જ અલગ છે. તમે આખો વિડીયો જોશો તમને ખ્યાલ આવશે. કેમ કે 9 બાય 9ની રૂમમાં રહેવું અને 3 જણા અહીંયા શું કહેવાય કે સૂવા માટે પણ વ્યવસ્થિત જગ્યા નથી. એની અંદર રસોડું, બધું જ જે પણ ઘરની સુખ સુવિધા છે એ 9 બાય 9ની અંદર આવી જાય. અને કઈ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે, આપણે દાદી સાથે વાત કરી. શું નામ છે દાદી તમારું? સુમનબેન. શું તકલીફો પડે છે દાદી જીવનમાં? તકલીફ તો બહુ પહેલેથી જ પડે છે ભાઈ, બહુ તકલીફ એટલે બહુ તકલીફ. લગ્ન કર્યા, સાસરે ગઈ તો પણ સાસરામાં પણ કંઈ સુખ જોવું નહીં. બધાને કામ કરી કરીને ખવડાવ્યું. પછી સુરત આવી ગઈ 3 છોકરાઓને લઈને. આ મોટો છોકરો ઓફ થઈ ગયો. તમારો દીકરો છે? હા, મોટો. તો કેટલા? 3 દીકરા હતા? બે છોકરા ને 1 છોકરી. બરોબર. તો અત્યારમાં એક બીજો ભાઈ છે, એને શું પ્રોબ્લેમ છે દાદી? એને બીમારી છે ને, પગે બહુ ચલાય નહીં. હા. એમના કામના માટે જ ગયો છે. એ નાનો છોકરો, આનાથી નાનો. બેનથી નાના? તો પછી દાદી એટલા એવા રૂમમાં તમે કઈ રીતે રહી શકો? શું કરીએ, રહીએ શું આ અગાસી પર? પણ દાદી હવે આમાં કઈ રીતની અગાસી હશે? ટેરેસ છે એટલે નામ આખું? હા. તો પછી કઈ રીતનું દાદી આમાં જીવન તમે પોતાનું જીવીએ છે? શું કરીએ ભાઈ? પેલા મમ્મીને તો રહેતી હતી, મમ્મીને તો ઘર વેચાઈ ગયું એટલે કઈ દી આમ તેમ રહીએ છે. આ ખાલી કરીએ, પેલું ખાલી કરીએ ને રહીએ છે. અલગ અલગ જગ્યાએ ખાલી કરાવે? હા, કરાવે લોકો તરત જ. કેમ? ખાલી ભાડું ન ભરીશું? ભાડુંના હિસાબે ભાડું મોડું અપાય ને તો ખાલી કરાવે. તો પછી દાદી ઘરમાં કામકાજ કોણ કરી શકે? બેન કામ કરવા જાય? હા, એ કામ કરે. મેં તો હમણાં લાગી છું, બે દિવસ થયા. હા. નોકરી ધંધા મળે નહીં. જેમ તેમ અહીંયા પણ ભરું 1 મહિનો ભાડું ભરીએ, 1 મહિનો બાકી રાખીએ, એવી રીતે રહીએ છે. શું કરીએ? તો પછી દાદી કેટલું ઊંચું ઉપર છે, અને તમે કઈ રીતે આવ જાવ કરી શકો? એક જ વાર નીચે ઉતરું આખા દિવસમાં? હા, પછી નોકરીએ જાવ ને, પછી સાંજે આવું. શેમાં નોકરી કરો દાદી તમે? જરીમાં કરું, નાનું મોટું ચાલ્યા કરે. હમણાં ચાલુ થયું કારખાના. હમણાં ચાલુ થયા? હા, બંધ હતા બધા કારખાના, બધા કારીગર રખડતા. તો પછી દાદી ઘર કઈ રીતે ચાલતું? ચલાવીએ હવે ગમે તેમ હાથે કામ કરી લઈએ. શું કરીએ? પિયરમાં પણ કોઈ મળે નહીં, મા બાપા કોઈ નહીં મળે. તમારે? હા, કોઈ નહીં મળે, કાકા કાકી કોઈ નહીં. અમે એકલા જ છે ને, એમના પણ છોકરા એકલા જ છે કાકાના. એટલે કોઈ સગો સંબંધી કોઈ નથી? કોઈ એટલે કોઈ જ નહીં. તમારું મૂળ વતન કયું છે દાદી? સુરત. સુરતના છો તમે પહેલેથી? હા, સુરતના. સુરતી? હા, રાણા સુરતી. તો પછી દાદી ક્યારે એવા દિવસો આવ્યા કે ખાધા પીધા વિનાનું રહેવું પડ્યું? કોઈક વાર રહેવા પડે. પાણી પીને પણ સૂઈએ ને દૂધ વગરની ચા પીને પણ સૂઈ જઈએ. એટલે દૂધ વગરની ચા બનાવે, કાળી ચા બનાવે? હા, પી લઈએ, કોઈ વાંધો નહીં. છોકરો અમારો પી લે. ભાઈને શું ટીબી છે? ટીબી છે ને, એનું શરીર નથી ચાલતું, એના ટાંટિયા નથી ચાલતા. પહેલેથી જ એમ છે કે? ના, હમણાં જ થયું, 6 મહિના થયા. પછી દાદી તમારી કેટલી ઉંમર થઈ? 70ની આસપાસ હશે. 70 વર્ષ થઈ જાય તો પણ કામ કરવા જાવ? થાય તો લગીન કરવાનું, ભગવાન કરાવે તો. એની સાચી વાત છે. ભગવાન શક્તિ આપે, તાકાત આપે, બસ. સાચી વાત છે તમારી. અને કામ તો કરવું જોઈએ, પણ એક માણસને એવું હોય ને કે જીવનમાં એક ઉંમર આવે કે ત્યારે આપણે શાંતિથી બેસીને ભગવાનનું નામ લઈએ. એમ તો પછી બેસી રહી ને તો શરીર હાવ ભાગી જાય. સાચી વાત. એના કરતા જે પણ થાય ને તો લગીન સારું. નહીં, બહુ હિંમતવાળા કહેવાય કે તમે કેટલા દાદર ચડી અને ઉપર આવો, નીચે જાઓ, બહુ મોટી વાત કહેવાય. કેમ કે અત્યારમાં 70 વર્ષની ઉંમરે માણસ પહેલામાં પણ નથી સહી શકતા. મેં પહેલેથી બહુ કામ કર્યું ભાઈ, બહુ કામ એટલે બહુ જ કામ કર્યું. તો જ્યારે મારા દાદા હતા ત્યારે કેવું જીવન હતું દાદી? ઠીક છે હવે.
એ પણ હું કંઈ કરતા નહીં હતા. થોડું ઘણું કરે ને થોડું ઘણું આપે બસ. એટલે પહેલેથી જીવનમાં તમારે સંઘર્ષ ભરી અને દુઃખ ભરી જિંદગી. માનીતા પણ કોઈ નહીં. નાના નાના ભાઈ હતા 2 ને હું આનાથી નાની. હા. મેં બહાર નોકરી કરવા જાઉં, ગમે તે કામ કરીને લાવ ને આપું માને. માં ખાવાનું બનાવે ને ખવડાવે છોકરાઓને. માં બાપુજી દુકાનમાં જતા ચાની હોટલમાં. બરોબર. એવું. એવી રીતે હા, કરીને એવી રીતે મા બાપે દુઃખ વેઠ્યું છે. દુઃખ તો પહેલેથી અમે વેઠ્યું જ. જન્મથી કેવું તો હવે ચાલે. બહુ દુઃખ વેઠ્યું. હજુ પણ વેઠું છું. પણ એમ નહીં કે મને દુઃખ છે, કોઈને બતાવું પણ નહીં. નહીં નહીં, ખૂબ સારી વાત કહેવાય અને હિંમતથી પોતાનું જીવન જીવી રહ્યા છો. હું અત્યારે પણ નોકરીએ જ જતી હતી. પછી આ છોકરીએ કીધું કે ભાઈ લોકો આવે છે, તો મેં રસ્તામાંથી પાછી આવી. અડધે વેર તો નીકળી ગઈ હતી મેં. તો પછી દાદી એટલા રૂમમાં મને તો એમ થાય કે કઈ રીતે તમે રહી શકતા હશો બધા? શું કરીએ બોલો? આટલી બધી ગરમી. કોલો રહીએ જ છે. આ પંખા ચાલે બીજું હું. એને પંખા ચાલે તો પણ કેટલી બધી ગરમી થાય, કેમ કે ઉપર ટેરેસ છે. હા, એની ગરમી પછી બપોર પછી લાગે મોડેથી. હા, નહીં તો પણ એક થોડુંક મોટું ઘર હોય તો તે કહેવાય ને, અવડી રૂમમાં તો કઈ રીતના હોય? તમારે રસોડું અહીંયા, ચૂલા બધું. મોટું ઘર લેવા જઈએ ને 4-5 હજાર રૂપિયા ભાડું, પછી લાઇટ બિલના પૈસા જુદા, બરોબર. બીજું બધું જુદું. કરવું તો શું કરવું એમ. તો પછી અત્યારે શું તકલીફ પડે છે દાદી તમારે? અત્યારે તો બહુ તકલીફ છે. હવે હું આ અનાજ પાણી વેચાતું લઈ આવીએ ને ખાઈએ. એટલે મેન અનાજ પાણીની તમારે તકલીફ અનાજ પડે? પાણી બધું જ દરેક વસ્તુ. બીજું શું કરીએ? અમુક વાર પૈસા ખૂટી જાય. આ લાઇટ બિલ પૈસા ભરવાના 1000 રૂપિયા. તો એ પણ નથી ભરી શકતા. શું કરીએ? ભરવા તો પડે લાઇટ બિલ તો. બરોબર બીજું છે. બધું નહીં કરીએ તો ચાલી જાય. એટલે અત્યારમાં તમારે મેન તો દાદી ખાવા પીવામાં તકલીફ પડે ને? ખાવા પીવાના રહેવાની. રૂમના ભાડાની. હા. નહીં નહીં દાદી, જે પણ બની શકશે એટલી અમે તમને મદદ કરવાની કોશિશ કરશું. દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કે દાદી અને એનો પરિવાર ઘણા બધા સંઘર્ષ કરી અને પોતાનું જીવન જીવી રહ્યા છે. નાનપણથી દાદીએ દુઃખ જ વેઠું છે. જેવી રીતે કહેવાય ને કે બહુ દુઃખ હતું. હજુ પણ મેં ધંધો કરું છું. છોકરી પણ આમ સાસરેથી આવી પછી એ પણ ધંધો કરવા જાય. નહીં નહીં દાદી, ઉપાધિ કરવામાં બધું સારું થઈ જશે. ભગવાન બધાને સારા દિવસો દેખાડે. કોઈ મળે નહીં, મારું કોઈ નહીં મળે. છોકરા સિવાય કોઈ નથી ભાઈ. એકલી છું. બીજું પરિવારમાં બીજું કોઈ નથી? કોઈ નથી. બધા ગયેલા. બધા ઓફ થઈ ગયા? હા, કોઈ નહીં મળે. અને દીકરાને પણ પાછી તો બીમારી છે પગની. આ છોકરાને પણ એવું જ હતું. લગ્ન પણ કરેલા છોકરાના. તો પછી આમ ક્યારેય સુખ જોયું જ નથી દાદી જીવનમાં તમે? સુખ બિલકુલ સુખ નહીં, બિલકુલ નહીં. બંધા ઉઠી ગઈ છું. મેં ખાલી 4 જ ચોપડી ભણી છું. 4 ચોપડી છે. મારા ભાઈએ ભણાવવા બહુ કરી, પણ ઘરમાં દુઃખ હોય તો પછી હું કરવાનું? કોઈ નોકરીએ ધંધામાં લાગી ગઈ મેં. ગમે તે ધંધો કર્યા કરું. નાના મોટી મજૂરી કર્યા કરો. હા. તો પછી દાદી આ જે છે એ તમારે પહેલેથી જ છે એવું કે ના, નાનપણથી છે? નાનપણથી કરીને 13-14 વર્ષની હતી પછી. એટલે આ કઈ બીમારી કહેવાય કે પછી બીમાર નહીં. સાંભળી અમે ડૉક્ટરને બતાવ્યું ને તો ડૉક્ટરે કીધું કે જંતુ ઓછા છે શરીરની અંદર? હા, લોહીમાં જંતુ ઓછા છે? ઓછા છે એટલે. એટલે પછી આખા શરીરમાં એવું થઈ ગયું ધીમે ધીમે? બધું બહુ દવા કરી, ઘણી દવા કરી. બરાબર, ભગવાનને પણ બહુ માન્યાને બહુ કર્યું તો પણ કશું નહીં થયું. પછી એના કરતાં આખું શરીર વાઇટ થઈ જાય તો વાંધો નહીં. એટલે આ કાંઈ પ્રોબ્લેમ કરે તમને આનાથી? કાંઈ ખંજવાળ બંજવાળ એવું કાંઈ કે? ના, તડકામાં જઈએ ને હા, તો શરીર લાલ થઈ જાય. એટલે તડકામાં બહુ ફરવાનું નહીં. તડકે ન જઈ શકો? ના, તડકામાંથી ઘરમાં આવીએ ને પછી ખજવાળ આવે. કેટલું દુઃખ બહુ દાદી. દવા બહુ દવા પીધી ને પછી પેટમાં લોહી બળે, અગ્નિ બળે, અગ્નિ. પછી બધું બંધ કરી નાખ્યું. કઈ રીતની સાંભળી થઈ ગઈ આખી? અંદર ઉપરની બધી સાંભળી તો ઉખડી જ ગઈ છે, મેન સાંભળી છે. એમ જ છે. આંખનું મોઢું સારું આટલું, બાકીને આખું શરીર એમ જ. એટલે 13 વર્ષના હતા ત્યારથી એવું બધું થવા માંડ્યું? 13-14 વર્ષની હતી. આ બધું છે. મેં પહેલેથી બહુ દુઃખ હતું છું. પછી છોકરાઓ થયા, છોકરાઓને મોટા કર્યા. મારા ભાઈએ મદદ કરી ને પોયરાઓને મોટા કર્યા, કપડાં લત્તા બધું આપતા હતા. હવે ભાઈઓ દૂર ગયા. તો પછી ખાવા પીવામાં તકલીફ પડે અત્યારે તો મેન તમારે? આ ભાડા ભરવાના ઘરના માટે અમે અંતવાઉં છું.
કાંઈ વાંધો નહીં દાદી, ઉપાધિ કરવામાં બધું થઈ જશે. તો દોસ્તો, તમે જોયું તે પ્રમાણે સુમન દાદીના જીવનમાં ઘણા બધા સંઘર્ષો, ઘણી બધી મહેનત કરી અને પોતાનું જીવન જીવી રહ્યા છે. અને કહેવાય ને કે સુખ શું કહેવાય, દાદીને ખબર જ નથી કે સુખ કેવા દિવસો હોય, સુખમાં કેવું હોય એમ. કેમ કે જ્યારથી સમજવા શીખ્યા ત્યારથી દાદીના જીવનમાં એટલા દુઃખ છે. પિયરમાં પણ કાંઈ એટલું બધું નહોતું, અને સાસરામાં પણ આવ્યા, પણ સસરામાં પણ સાસરે આવ્યા, કઈ જ નહીં મળે, સાસરામાં તો કઈ જ નહીં મળે. અને તમે જોઈ શકો દાદીની વેદના. અને કહેવાય ને કે આખું જીવન એ રીતનું કાઢી નાખ્યું. અને હાલ દાદીની ઉંમર 70થી પણ વધારે છે, અને હજી પણ દાદી મહેનત કરે છે. એક ઝરીના કારખાનામાં જાય અને ત્યાં મહેનત કરી અને પોતાનું જે ઘર ગુજરાન છે એ સારી રીતે ચલાવવાની કોશિશ કરે. પણ કહેવાય ને, ભગવાન કોઈને કોઈ રીતે કોઈને મોકલી આપતા હોય છે, નિમિત્ત બનાવતા હોય છે. તો આજે અમને દાદીની મદદ કરવા માટે ભગવાને અમને નિમિત્ત કદાચ બનાવ્યા છે. તો થેન્ક યુ સો મચ ભગવાનને પણ કે આજે અમે દાદીને મદદ કરવા માટે નિમિત્ત બન્યા છીએ. અને તમારા બધા લોકોના સાથ સહકારથી દોસ્તો આ બધી વસ્તુ અમે કરી શકીએ છીએ, બધા લોકોને મદદ કરી શકીએ છીએ. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરી અમે આવા લોકો સુધી પહોંચી શકીએ અને આવા લોકોની મદદ કરી શકીએ. તો કંઈ નહીં, આપણે દાદી માટે જે પણ બની શકે એટલું રાશન દાદીને ભરાવવાની કોશિશ કરીએ. અને જે ઘરની હું તમને વાત કરું તો ઘર પણ તમને બતાવીશ દોસ્તો, કે ચોથામાં ઘર છે અને કઈ રીતનો દાદર છે. એક માણસ ખાલી ચાલી શકે એટલે એવો જ દાદર છે, એ પણ તમને બતાવવાની કોશિશ કરીએ. અને રૂમ પણ જે છે એ 9x9નો રૂમ છે. કોઈ એક વ્યક્તિ સૂતો હોય તો સામેની બાજુ એના પગ અડી જતા હોય છે, એવો નાનો એવો રૂમ છે. એની અંદર રસોડું, ગેસ, બાટલો બધું જ આવી જતું હોય છે. તો કાંઈ નહીં, દાદીને જે પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. તો દોસ્તો, તમે જોઈ શકો અહીંયા દાદી રોજ સડે ને ઉતરે. આ કેવા દાદર છે, હા ઊભા દાદર છે. અને આ ચોથો માળ છે. હવે આગળના તમે દાદર જોઈ શકો કેવી હાલાતમાં રહે છે દાદી. અને અહીંયા તમે સાઈઝ જોઈ શકો કઈ રીતે ડાયરેક્ટ હાલે. અને આ અંદર તમે અમે ત્રીજામાં ઊભા છીએ. આ એક ઉપરનો ચોથો છે. અને આ એક ગલી ખાલી એક માણસ હાલી શકે એટલી જ. તે હામાં બે માણસ આવ્યા હોય તો તે આગું પાછું થવું પડે એવી રીતની છે. તો દાદી રોજ એટલા દાદર ચડે અને એટલા દાદર ઉતરે. તમે વિચાર કરો માણસ કેટલી મહેનત કરે. કાંઈ નહીં, કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, તમારે જે પણ રાશન જોતું હતું એ બધું જ લખાવી દીધું તમે? રક્ષાબેન લખાવે છે. હા, લખાવે છે ને, બધું જ આવી ગયું ને? તો કેવું લાગ્યું દાદી તમને આજે રાશનની સહાય મળી તો? હે, સારું લાગ્યું. શું કહેશો દાદી? મારા છોકરાએ અપાયું, બીજું શું કહેવાનું? નહીં, ચોક્કસ ચોક્કસ. અને અમે તમારા દીકરા છીએ, આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની સેવા કરતા રહી. મારો એક દીકરો તારા જેવો જ હતો ભાઈ, શું કરું? તમારા જેવો જ હતો, નોકરી ધંધો પણ સારો કરતો હતો. તો એને શું થયું હતું દાદી? એને બીમાર થઈ ગઈ હતી, બૈરીની સારી. હા, બૈરીની સારી, બૈરી તો આમ સારી હતી, પછી બગડી ગઈ. બરોબર.
પછી જતા રહે. હા, મારો છોકરો મરી ગયો પછી જતી રહેલી તો તે પહેલાંની, બરોબર. એ પહેલાંની જતી રહેલી. કાંઈ નહીં દાદી, ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા જ છીએ અને જે પણ બની શકતું તમારે જે પણ રાશન જોતું તે બધું જ આવી ગયું ને. હા કાંઈ નહીં, હમણાં એ ભાઈ છે ને તમને ઘરે મૂકી દેશે ઉપર વધ્યો ને, હા અને શાંતિથી ખાઈ પી અને આનંદ કરજો ને દાદી. હા, તમારા આશીર્વાદ બસ. નહીં નહીં, આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુ વધુ સેવા કરી શકીએ દાદી. કરો બહુ સેવા કરો ભાઈ, લોકો બહુ ગરીબ છે બચારા. શું કરે? રડોમાં દાદી હવે. હા ને? તો દોસ્તો, જે પણ બની શકતી હતી એટલી દાદીને આપણા ફાઉન્ડેશન દ્વારા મદદ કરવામાં આવી છે અને ખૂબ જ ખરાબ હાલતમાં જીવતા હતા, પણ દાદીને હવે ખાવા પીવામાં જે તકલીફ પડતી હતી એમાં ઘણી મોટી રાહત થઈ જશે અને હવે એને ખાલી ભાડાની અને લાઇટ બિલની જ ઉપાધિ રહેશે, કેમ કે જે પણ કામ કરે છે એમાંથી થોડું ઘણું એ લાઇટ બિલ અને ભાડાનું સેટિંગ કરી નાખશે, કેમ કે માણસને પહેલાં જરૂરિયાત હોતી હોય છે મેન ખાવું પીવું અને રહેવું. એમાં ખાવાનું થઈ ગયું, દાદી પાસે રહેવાની સરસ મજાની સુવિધા છે. સરસ મજાની તો ન કહી શકીએ પણ સુવિધા છે, અને ઘણી બધી ખરાબ હાલતમાં દાદીનું જીવન હતું, પણ કાંઈ નહીં, આપણી થોડીક એવી મદદથી જો કોઈના જીવનમાં થોડોક પણ બદલાવ આવે તે આપણા માટે મોટી વાત કહેવાય દોસ્તો. તો વિડીયોને વધુ શેર કરજો અને પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.